આજે જેને વિદાયમાન આપવાનું થાય છે એવા આદરણીય અને મારા વડીલ મિત્ર ભાઈ શ્રી ભીખુભાઈ દાફડા સાહેબ, એમના સ્ટાફ પરિવારના અન્ય ઓફિસર શ્રીઓ, ક્લાર્ક મિત્રો, ચોકીદાર મિત્રો, ગામમાંથી ઉપસ્થિત આપ સૌ, આજે 37 વર્ષથી ભાઈ ભીખુભાઈ અહીંયા સર્વિસ કરે છે. ખૂબ આનંદની વાત છે. 37 વર્ષમાં તો ઘણા ક્લાર્ક, ઘણા ઓફિસર અને ઘણા મેનેજર સાહેબો અહીંયાથી આવીને જતા રહ્યા, પણ એ એમના અણનમ છે. એને એટલી ચાહના મેળવી લોકો પાસેથી, ગ્રાહકો પાસેથી, ગામ પાસેથી, વડિયાની આજુબાજુના ગામના ગ્રાહકો. અને મને યાદ છે ત્યાં સુધી ગમે એ મુશ્કેલી હોય, ગમે એવું કામ હોય, આ લોકોને કોઈને આપણે ઓળખતા ન હોય એટલે આપણે સીધા જઈએ, દાફડા સાહેબ આટલું કરવું છે તો કે હમણાં થઈ જશે, આમ કરવું છે, આમ નથી થતું તો કે હમણાં થઈ જશે. દુઃખની વાત એ છે કે ગામને મોટી ખોટ, આપણા ગામને, આપણા ગ્રાહકોને, આપણી આજુબાજુના ગ્રાહકોને મોટી ખોટ પડશે. મુખ્ય કારણ એ કે આ લોકો બધા આવે છે બહારથી, એ બધા હિન્દી ભાષી હોય છે મુખ્યત્વે. હવે આપણે તો મેં કીધું એમ ઉપર હાથ રાખીને બોલીએ, ગુજરાતી બોલીને અહીં હાથ રાખતા જઈએ. કેમ ભાઈ અહીં હાથ રાખ્યો તો કે ઉપર લીટી થતી જાય. ઈ કહેશે કાંઈક અને ગ્રાહકો સમજશે કાંઈક. ઠીક છે, ઈ કોઈ મારી કે તમારી હાથની વસ્તુ નથી કે ગુજરાતી ભાષા જાણનાર ઓફિસર્સ અહીંયા મૂકે એ ફરજિયાત, એવું કંઈ આપણે કરી શકતા નથી. નહીં તો એવું કરાવી શકીએ. જે ક્વોલિફિકેશન લઈને જે લોકો ક્વોલિફાઈડ થયા હોય એને એના તરફથી જ્યાં ઓર્ડર મળે ત્યાં જવું જ પડે. એ આપ બધા અને હું, આપણે બધા જાણીએ છીએ. પણ છતાંય મને એવી આશા છે કે નોકરિયાત છે ને એ કોઈ દિવસ નિવૃત્ત નથી થતા, વેશ પલટો થાય છે. હવે કદાચ 11 થી 5 કે 10:30 થી 6 અહીંયા નહીં આવે, પણ એકવાર એ આવશે જરૂર. એને મજા નહીં આવે. થોડો ટાઈમ મજા આવશે કે ભાઈ પરિવાર યાત્રા, મંદિરોની યાત્રા, એવું બધું કરશે એટલે 1-2 મહિના જતા રહેશે. પછી પાછી બેંક યાત્રા શરૂ થશે. અન્ય સંસ્થાઓના બોર્ડના જે તે સંસ્થાના નિયમ પ્રમાણે સમય મર્યાદા પૂરી થાય એટલે નિવૃત્ત થવું પડે છે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં, બેંકમાં નહીં. અન્ય સરકારી ખાતાઓ હોય એમાં સમય મર્યાદા પૂરી થાય એટલે એની ફરજ મુક્ત એને થવું જ પડે. પણ મુશ્કેલી કે આપણને ખેદ, દુઃખ નથી કહેતો, ખેદ એ વાતનો છે કે આવી સારી વ્યક્તિઓની ગેરહાજરી ચાલે. એક લોક સાહિત્યનો દોહો છે કે આનંદ કે પરમાનંદા અને માણસે માણસે ફેર, એક વિદેશ ગયો ન વિસરે ને બીજો પાસે ન પોસાય.
બે માણસ હોય બેંકમાં, આ સંસ્થામાં ચાલશે જરૂર. જોકે બીજા ઓફિસરો, બીજા કારકુનો સારા છે, કોઈ માર્ગદર્શન ન આપે એવું નથી થતું, અને ક્યારેક મતભેદ કોઈ ગ્રાહક હારે થાય, દરેક સંસ્થામાં થાય, પણ જાણીતા અને અજાણ્યામાં એટલો ફેર પડે. હે, જાણીતા હોય અને અજાણ્યા હોય એમાં એટલો ફેર પડે. જાણીતા હોય તો વચ્ચેથી વાત લઈ લે, લાવ ભાઈ હું કરી દઈશ, શું કરવું છે તમારે, એવું કહેનાર કોઈ નહીં મળે. હવે બેંક પરિવારે અને આપણે સૌ એમના આત્મીય ભાવના સંબંધોએ આત્મીયતાના નાતે અહીંયા ઉપસ્થિત થયા છીએ, ત્યારે કઠણ મને પણ એમને ફરજમાંથી નિવૃત્તિ વેળાએ આપણે એને હસ્તે મોખે આવજો એવું તો કહેવું જ પડશે. તો આ પ્રસંગને ધ્યાનમાં લઈ અને અહીંના મેનેજર દીપકજીને હું વિનંતી કરીશ કે આપ સૌને આવકારે અને પ્રસંગોચિત બે શબ્દ એમની ભાષામાં કહેશે. धन्यवाद श्री दिलीप भाई बच्चा साहब, आगंतुक બધા ગ્રામજનો, બેંકના સ્ટાફ, શ્રી કેશ ઓફિસર સાહેબ, શ્રી પ્રભાત સાહેબ ને નવા કેશ ઓફિસર સાહેબ શ્રી મનીષ મિશ્રા સાહેબ, શ્રી બોરા સાહેબ, બેંકના કામકાજમાં ઘણા બધા સહયોગ કરવાવાળા સાહેબ છે, બોરા સાહેબ, બધા અમે જાણીએ છીએ કે આજનો દિવસ જે છે ઐતિહાસિક દિવસ છે. અમે ગુજરાતીમાં બોલવાનું ટ્રાય કરું છું, અને કંઈક ભૂલ થાય તો તમે તો સાંભળો છો, જાણો છો કે અમે ગુજરાતી ભાષા નથી, એટલે માફ કરજો. પહેલાં માફી લઈ લઉં, પહેલાં એડવાન્સ हिंदी અને ગુજરાતી બે તો ટ્રાય કરીએ. हिंदी में मिक्स कर नाखो, मिक्स कर. तो हम जानते हैं कि आज SBI वड़िया शाखा से बहुत ही जाने माने चेहरा जो आप लोग के सामने सब परिचित है, श्री भिक्खू भाई मोहन भाई दाफड़ा आज सेवानिवृत्त हो रहे हैं. सेवानिवृत्त शब्द जो है वो जिंदगी में एक बार आता है, और ये भाव विभोरक शब्द है. ये दूसरे लोगों को भी भाव विभोर कर देता है. जो साथ में काम करते हैं उनका भी इस पर असर पड़ जाता है. चाहे वो जीवन में जो भी काम किया हो, एक साथ काम करते हैं तो कभी अच्छा भी संबंध रहता है, कभी बीच में बिगड़ भी जाता है. लेकिन एक घर में, परिवार में जिस तरह से होता है, घर में बाप और बेटे के बीच में भी कभी कभी झगड़ा हो जाता है, कभी कभी पत्नी और पति के बीच में भी हो जाता है, लेकिन वो पति पत्नी ही होते हैं, बाप बेटे ही होते हैं. उसी तरह से दाफड़ा भाई हमारे साथ काम किया है. लगभग मैं मई 2011 में आया आपकी साथ सेवा में, आपके लिए सेवा में. तब से हम दाफड़ा भाई के साथ काम कर रहे हैं. मैंने इनको शुरू से ही बोला कि आप हमारे समय में रिटायर हो जाएंगे, मैं इतना दिन यहाँ सेवा दूंगा. और एक साल पहले से दर रोज उल्टी गिनती इनके साथ गिनते थे कि अब आपका इतना दिन बच गया है. आज जाना भी नहीं चाहता कि एक्चुअल ब्रांच मैनेजर जो हम तो एक्टिंग ब्रांच मैनेजर के रूप में आज हैं. एक्चुअल ब्रांच मैनेजर आज सभा में शामिल नहीं है, फिर भी एक्टिंग ब्रांच मैनेजर के नाते हम इनका रिलीविंग पार्टी में शामिल है. और ये जो पार्टी हुआ है इसके संयोजक जहाँ तक मुझे जानकारी है भारती मैडम है. मैं उनको भी धन्यवाद प्रदान करता हूँ कि एक स्टाफ जो बहुत काफ़ी पुराने और काफ़ी गांव के सेवा में लिप्त थे वो आज जा रहे हैं. लेकिन मैं विश्वास के साथ ये कहना चाहता हूँ कि दिलीप भाई साहब ने बताया कि भाई नॉन गुजराती होते हैं तो तकलीफ होता है. हम पूरी कोशिश करते हैं कि ये गुजराती अथवा नॉन गुजराती काम में, सेवा में ये आड़े ना आए. और मुझे नहीं लगता है कि हमारे पास से जो भी काम के लिए आए हो, निश्चित है कि काम के लिए 99.9% गुजराती होते हैं, 1.01% ही बाहरी के होते हैं. मैं विश्वास के साथ कहता हूं कि आज गांव में एक भी पर्सन नहीं मिलेगा जो हमारे काम से
असंतुष्ट होगा। मुझे ऐसा विश्वास है, हो सकता है गलत भी हो, लेकिन हम अपनी, मेरा कहने का मतलब ये है कि हम अपनी ओर से किसी भी काम का अच्छी तरह निष्पादन करने की पूरी कोशिश करते हैं। खैर, आज दाफड़ा भाई हमारे बीच से बैंकिंग कार्य के लिए मुक्त हो रहे हैं। मैं समझता हूं कि ये बहुत अच्छी बात है। आज का जो बैंकिंग समय है, इससे हम सबको रिटायर हो जाना चाहिए। आज जो स्थिति है हमारी बैंकिंग लाइफ जो है, हम चाहते हैं कि हम सब रिटायर हो जाएं, लेकिन हम नहीं हो सकते। वैसी स्थिति में हमारे दाफड़ा भाई बहुत सौभाग्यशाली है कि आज ये रिटायर हो रहे हैं बैंक से। इनके ऊपर आज सच पूछिए तो बहुत माथा हल्का हो गया होगा। आज कोई कस्टमर परेशान कल से नहीं करेगा, कोई ऑफिसर परेशान नहीं करेगा, कोई स्टाफ परेशान नहीं करेगा। लेकिन फिर भी विदाई हो रही है बैंक से इनकी। इन्होंने 40 बरस 4 महीना जॉब किया है बैंक में। यह भी एक ऐतिहासिक है। आमतौर से लोग 30-32 साल नौकरी करते हैं एक डिपार्टमेंट में, 35 साल करते हैं। इन्होंने 40 पार कर लिया है। इसके लिए बहुत बहुत धन्यवाद के पात्र हैं हमारे दाफड़ा साहब। इन्होंने इतनी लंबी नौकरी की है। जहाँ तक आप देखते होंगे पासबुक में लिखा होता है बैंक सेवा सबसे बड़ी सेवा है। सभी सेवाओं से सबसे ऊपर बैंक सेवा रखा गया है, क्योंकि हम हर प्रकार के व्यक्ति की सेवा में यहाँ बैठे होते हैं। चाहे वो एकदम निम्न स्तरीय हो, ठेला चलाता हो, और उच्च स्तरीय हो, धीरू भाई अंबानी हो, उसकी भी सेवा बैंक से होती है। तो सबसे बड़ी सेवा में इन्होंने 40 बरस बिताया है। यह बहुत बड़ा इन्होंने कार्य कर दिया है। अभी ये आराम करें घर पे, अपने लाइफ को खुशी से जिएं, परिवार के साथ जिएं। इनकी मैडम जो हैं इंदुमती बहन, वो भी जॉब कर चुकी हैं। दोनों एक दूसरे को समझें और अच्छी तरह से भविष्य में अपना जीवन जिए। हम ऐसी कामना करते हैं, हम भगवान से ऐसी कामना करते हैं इनका आगे का जीवन सुखमय हो। और मैं ज़्यादा समय नहीं लेना चाहता, क्योंकि आज कुछ लोगों को बाहर भी जाना है, बराबर। तो इस वजह से हम अपना स्पीच फिलहाल यहाँ बंद करते हैं और दिलीप भाई को वापस में ધન્યવાદ દીપકજી। ખૂબ સરસ વાત કરી સાહેબે કે અત્યારે કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ ઓફિસમાં નોકરી કરવા કરતાં નોકરી સાચવવાની જરૂર છે, હે? અને ઈ નસીબદાર આ વ્યક્તિ કે જેણે સાંગોપાંગ પાર ઉતારી દીધી। 40 વર્ષ, 40 ચોમાસા, 40 વસંત એના માથેથી વહી ગઈ અને આનંદ કિરોલથી એ સમયગાળો પાર કરી ગયા। વિનંતી કરીશ અનિલજી શ્રીવાસ્તવને અહીંયા ઉપસ્થિત થઈ અને પ્રાસંગિક 2 શબ્દો કહેશે, जो कि मेरे लिए काफ़ी अच्छा रहा है। आज दिन तक मुझे दाफड़ा साहब के रहते हुए कभी भी कोई ऐसी परेशानी का अनुभव नहीं हुआ है कि मुझे कोई गांव में किसी से कोई लड़ाई या झगड़ा हुआ हो, कोई मुझे किसी ने कुछ बोला हो। मेरी कोई भी प्रॉब्लम होती थी, जब मैं शुरू में यहाँ नया आया था तो मुझे हिंदी, ये गुजराती बिल्कुल नहीं आती थी, क्योंकि मैं राजस्थान से बिलोंग करता हूँ। तो वहाँ तो बिल्कुल हिंदी भाषी है। तो मैं जब यहाँ आया था तो दाफड़ा सर, मुझे पहले ही दिन संडे को मैंने बैंक ज्वाइन किया था यहाँ। उस दिन हमारा ऑडिट चल रहा था, रफ़िया ऑडिट। तो जब मैं अंदर आया तो सबसे पहले दाफड़ा सर ही मुझे मिले थे। तो उन्होंने मेरे से सबसे पहले हिंदी में सब कुछ पूछा कि कैसे हो, कहाँ से आए हो। तो एक ऐसा क्षण था कि जब मुझे लगा कि हाँ कोई तो चलो मेरी बात यहाँ समझ सकता है। नहीं तो जब मैं बाहर गया था, पहले मैं यहाँ के जो धर्मशाला है उसमें गया रूम ढूंढने के लिए, तो किसी ने मुझे रूम नहीं दिया था। मैंने उनको बोला कि मेरे सब डॉक्यूमेंट इस फाइल में है, ये फाइल मेरी है, मुझे ऐसे ऐसे SBI में पोस्टिंग मिला है। लेकिन वो बोलते हैं नहीं, आप किसी बैंक वाले को लेकर आइए। तो उन्होंने नहीं, रूम नहीं दिया था मुझे रहने के लिए, सिर्फ 1 दिन रहने के लिए। लेकिन जब मैं दाफड़ा सर से मिला यहाँ, उसके बाद मेरी सभी समस्याएं हल हो गई। धन्यवाद। અને એની થોડી હૈયાવરા ઠાલવી। પેલી વાત છે ને કે એક અંગ્રેજ ઓફિસરને રાજમાં
રાજકુંવરને અંગ્રેજી શીખવા રાખેલો, પણ 6-12 મહિના મહેનત કરી પેલા અંગ્રેજ અફસરે રાજકુમારને ઇંગ્લિશ ન આવડ્યું, એ ગુજરાતી બોલતો થઈ ગયો. એમ આપણા ગ્રાહકોને હિન્દી નહીં આવડે, આ લોકો ગુજરાતી બોલતા થઈ જવાના. વિનંતી કરીશ સાંગા સાહેબને, પ્રાસંગિક ઉદ્બોધન કરશે માનની સાંગા સાહેબ. હાલપુરના મેનેજર સાહેબ શ્રી પ્રસાદ સાહેબ, એકાઉન્ટન્ટ સાહેબ શ્રી પ્રભાત સર, નવા સાહેબ આવ્યા છે મિશ્રા સાહેબ, દાફડાભાઈ, તેમજ મોહનભાઈ, ભીખુભાઈ, મેડમ, પરેશભાઈ, પ્રવીણભાઈ, તેમજ બધા જ ભાઈ. હવે મારે 1.5 વર્ષ થયું છે અહીંયા, પણ મને તો એટલો બધો અનુભવ તો થયો છે, પણ દાફડાભાઈનો અનુભવ બેસ્ટ એ છે, કોઈ પણ ગ્રાહક કે કોઈ પણ કસ્ટમર બેંકની અંદર આવે અને તમે એને ખાલી હાય હેલો કરો ને કોઈ પણ ગ્રાહકને, તો એને એમ થાય કે ના ના મારી બેંક છે, મને આમ રિસ્પોન્સ સારો મળે. એ રીતે મને એવું એટલું કોઈ નથી સાંભળતું કે દાફડાભાઈથી કોઈ પણ ગ્રાહક કે કોઈ પણ કસ્ટમર નારાજ હોય, એની મને એટલી ચેલેન્જ છે. ગમે એ કસ્ટમર આવે કે ગમે પાસબુક એન્ટ્રી પડાવી છે, મને આ પૂછવું છે, એટલે દાફડાભાઈની એ જ સલાહ, ઓકે હાલ તને સમજાય. મને એ જ્યારે હું બ્રાન્ચની અંદર એન્ટર થયો અને ત્યારે આપણા ઓબ્ઝર્વેશન કોઈ પણ જગ્યાએ કોઈ પણ માણસ કોઈ પણ બ્રાન્ચમાં કોઈ પણ સ્થળે જ્યારે નવો એન્ટર થાય ને એટલે જેની ફર્સ્ટ ઇમ્પ્રેશન અને લાસ્ટ ઇમ્પ્રેશન, એવી જ રીતે તમે પહેલી જગ્યાએ જ્યારે દાખલ થાવ ત્યારે ત્યારનો જે માહોલ જોવો એટલે એ ઉપર તમને આખો આઈડિયા આવી જાય કે કઈ રીતની બ્રાન્ચ શું છે તે. પણ પહેલા દિવસે હું જ્યારે આવેલો અને દાફડાભાઈ જે કસ્ટમર સાથે ડીલિંગ કરતા હતા ને તે દૂર મને એમ થયું કે ના ના કસ્ટમર સર્વિસ બાકી આપે છે. અને હું એટલું કહું કે એની જેટલી કોઈ લગભગ નહીં એટલી આપી હોય, કોઈ પણ ગ્રાહકને કોઈ પણ કસ્ટમરને ઊંચા અવાજે બોલ્યા નહીં હોય એટલી મને ખાતરી છે અત્યાર સુધી કે એટલો એનો પ્રભાવ હતો. બીજા નંબરમાં કે બેંકમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં જાય, નહીં ઉઠીને એક જગ્યાએ જાય, દરરોજ આપણે 40 વર્ષ સુધી આવ્યા એટલે હવે તો આમ એનું આખું ઘર જ થઈ ગયું ને. એમ હવે માણસને એક બાજુ કે આપણે કોઈ પણ જગ્યાએ આપણે 40 વર્ષથી આપણે દરરોજ જતા હોઈએ ને એ જ્યારે છોડવાનું થાય એટલે આપણે શું થાય, એક બાજુ દુઃખ થાય, એક બાજુ આનંદ થાય, કારણ કે રોજ આપણે જે કામ કરતા હતા એમાંથી આપણે ઘાસકારો મેળવવાનો, ઘાસ હવે શાંતિ. એક બાજુ દુઃખ છે કે આપણે દહેલી થતા હતા, કાલથી આપણે ત્યાં પૂરું થઈ ગયું. હવે આપણે રોજ જે ડ્યુટી ઉપર જતા હતા એ ડ્યુટી ઉપર આપણે કાંઈ જવાનું થતું નથી. પણ છતાં એક બાજુ આનંદ હોય, એક બાજુ દુઃખ હોય. પણ હું દાફડાભાઈને એમ કહું કે આપણે જે અત્યાર સુધી આપણે જેમાં કામ કર્યું છે એ આપણી હંમેશના માટે આપણી રહેવાની જ છે. કોઈ પણ તમે ભલે બેંક છોડીને જાઓ પણ સ્ટેટ બેંકમાં તમે હતા, સ્ટેટ બેંક તમારી છે. હું એમ જ કહેવા માંગુ હું એની ટાઈમ ગમે ત્યારે બેંકની અંદર કામ પડે તો એને એવું રાખવું જ ન જોઈએ કે બેંકમાં મારું બેંક એમની જ છે, બેંક માટે કામ કર્યું છે. એની ટાઈમ ગમે ત્યારે બેંકમાં હવે કામ કરે શું જ. બીજું હું વધારે નથી બોલી શકતો, મોઢામાં મારા સાંજી છે થોડુંક બોલવામાં તકલીફ પડે. પણ ખરેખર દાફડાભાઈ આપણી સાથે જ છે, દુઃખની વાત છે. પણ એમ કે અત્યારે આપણને છોડીને જાય છે, જ્યારે બેંક રિટાયરમેન્ટ લે છે ત્યારે એ બે બાજુનું મેં તમને કીધું એ રીતનું છે. પણ છતાં દાફડાભાઈ માટે કે ગમે ત્યારે બેંકની અંદર કોઈ બી કામ હોય, ગમે ત્યારે કસ્ટમર માટે ગમે બીજું હોય તો બેંક તમારા માટે બધા છીએ જ. એવું નહીં રાખવાનું કે હું મારે બીજું શું છે, શું પ્રોબ્લેમ મારે કાંઈ બેંકમાં આવે, ગમે ત્યારે એની ટાઈમ ફોન કરી ગમે કસ્ટમરની ગમે કામ હોય તે કરી આપશું. બીજું તો ધન્યવાદ, આભાર. પણ રજૂ કરી દીધી કે કોઈને મુશ્કેલી પડે તો અમે હાય હાલો કરીએ ને એટલે એમાં આમ 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 ધોમ ધોમ થતો માણસ આવ્યો હોય ને એ દાઢો પડી જાય. એ કે આપણને સાહેબે આમ ઊંચો હાથ તો કર્યો, મજા આવી ગઈ. તો અમુક મુશ્કેલી પડતી હોય ત્યારે આવી જો રીત અપનાવવામાં આવે તો પણ એ સહેલાઈથી એનો રસ્તો મળી જાય. બીજી વાત એમણે એ કરી, હું એવું સમજુ છું કે આપણામાં કહેવત નથી કે કાકા જોઈએ ને એટલે કુટુંબનો ખ્યાલ આવી જાય અને મામા જોઈએ એટલે મોસાળની ખબર પડી જાય. એમ ઈ કે હું અહીંયા આવ્યો ને મેં દાફડા સાહેબ હારે મુલાકાત કરી, મને આખી બેંકનો ચિતાર આવી ગયો. હે અને ત્રીજી વાત એ કરી કે એમના નાના ભાઈ છે મગનભાઈ, એ ટીચર છે. પણ આમની ઓળખ માટે કોણ દાફડાભાઈ? તો કે SBI વાળા. ભલે SBI મટી ગઈ છે એના તરફથી અત્યારથી,
આમ ફરજ પ્રમાણે, પણ એની ઓળખ નહીં મટે. કોણ ભીખુભાઈ? તો કે SBI વાળા. સરસ મજાની વાત સાંગા સાહેબે કરી. હવે આમંત્રિત કરીશ PV પરમારને આપણી ભાષામાં 2 શબ્દો બોલે. સાંગા સાહેબ અને પરમારભાઈ બે આપણા છે, આ બધા આપણા જ છે, પણ ઈ આપણા અને આ આપણા એમાં થોડોક ફેર છે, એટલે આમાં મજા આવશે. મેં કીધું ને કે આ લોકો બોલશે એ મીઠું લાગે છે, નો ડાઉટ, પણ ગુજરાતી સાંભળવાથી આપણે હર હંમેશ ટેવાયેલા છીએ, એટલે આપણને એમાં વધારે મજા આવે. ફરી વખત આમંત્રિત